નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હાર્દિક સર. શું તમને ખબર છે કે આજે જે આપણે વાઈફાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એનો મુખ્ય સિદ્ધાંત કોણે શોધ્યો હતો? શું તમને ખબર છે કે આજે આપણે જે 4G કે 5G નેટવર્કનો તમે જે ઉપયોગ કરી રહ્યા છો એનો મુખ્ય સિદ્ધાંત કોણે શોધ્યો હતો? શું તમને ખબર છે જે વનસ્પતિ હોય છે એ પણ ફીલ કરી શકે છે, એ પણ ખુશી, દુઃખ, આ બધી વસ્તુ ફીલ કરી શકે છે? તમને ખબર હતી? તો ચાલો જાણીએ એવા જ એક વૈજ્ઞાનિક વિશે જેમનું નામ છે ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ અને આપણું ચેપ્ટરનું નામ છે ડેરિંગ ડિસ્કવરી. ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ 1858 થી લઈને 1937 સુધીનો એમનો સમયગાળો હતો. વોઝ અ ગ્રેટ ઇન્ડિયન સાયન્ટિસ્ટ, એક મહાન ભારતીય વૈજ્ઞાનિક હતા. હી સરપ્રાઇઝ ધ હોલ વર્લ્ડ, એમણે આખી દુનિયાને સરપ્રાઇઝ આપી દીધી, કે અચંબિત કરી દીધું, કે આશ્ચર્યચકિત કરી દીધું વિથ ધ ડિક્લેરેશન, એ જાહેરાતની સાથે ધેટ ધ પ્લાન્ટ્સ ટુ લીવ લાઈક અધર લિવિંગ બીંગ્સ, કે પ્લાન્ટ્સ પણ, વૃક્ષો પણ એક બીજા જીવતા પ્રાણીઓની જેમ, લિવિંગ બીંગ્સ એટલે જીવન વ્યક્તિઓની જેમ, સજીવની જેમ, લિવિંગ થિંગ્સ, લિવિંગ બીંગ્સ એટલે સજીવની જેમ જીવે છે, એવું એમણે જાહેર કરી દીધું કે વૃક્ષો પણ એક સજીવની જેમ જીવે છે. એમણે એવું જાહેર કર્યું. ડુ યુ એગ્રી ટુ ધીસ? ગીવ ધ રીઝન. શું તમે એમની સાથે સંમત છો? તમે એગ્રી છો? શું તમને લાગે છે કે વનસ્પતિ પણ માણસની જેમ કે બીજા બધા પ્રાણીઓની જેમ જીવે છે, એ પણ ફીલ કરી શકે છે કે નથી કરી શકતું? તો તમે હા કે ના એની કમેન્ટ કરજો. ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. હી ઓલ્સો ડિસ્કવર્ડ, તેમણે એ પણ શોધ્યું. ડિસ્કવર્ડ નો મતલબ શું થાય? શોધવું. ડિસ્કવરી એટલે શોધવું. જોજો અહીંયા બે શબ્દો આપણે શોધ માટે ઉપયોગ કરી શકાય. કે ડિસ્કવરીનો મતલબ એ છે કે પૃથ્વી ઉપર કોઈ વસ્તુ હતી જ પરંતુ આપણે જાણતા ન હતા. આ ડિસ્કવરીનો મતલબ શું થાય? ડિસ્કવરી ચેનલ એ તમે જોઈ હશે કે ડિસ્કવરીનો મતલબ એ થાય કે પૃથ્વી ઉપર ઘણી બધી વસ્તુઓ હતી જ પરંતુ આપણે જાણતા ન હતા અને આપણને મળી, તો એને કહેવાય ડિસ્કવરી. અને બીજો એક શબ્દ છે ઇન્વેન્શન. ઇન્વેન્શનનો પણ મતલબ થાય શોધ. પરંતુ પૃથ્વી પર આવી કોઈ વસ્તુ એક્ઝિસ્ટ જ ન કરતી હતી અને એ નવું કંઈક આપણે બનાવ્યું જે દુનિયામાં કદી હતું જ નહીં, તો એને આપણે કહેશું ઇન્વેન્શન. પરંતુ ડિસ્કવરી એટલે એવી વસ્તુ કે એવી કોઈ સિસ્ટમ કે સિદ્ધાંત જે પહેલા હતો જ પરંતુ આપણને ખબર ન હતી અને કોઈક શોધ્યો. બરાબર? જેમ કે વનસ્પતિમાં પણ જીવ હોય છે, કે વનસ્પતિ પણ અન્ય પ્રાણીઓની જેમ કે સજીવની જેમ વર્તે છે, એ આપણને ખબર ન હતી. એટલે એના માટે આપણે ડિસ્કવરી શબ્દનો ઉપયોગ કરી શકીએ. પરંતુ આજે જે આપણે તમારા હાથમાં તમે જે મોબાઈલ ઉપયોગ કરી રહ્યા છો, એ મોબાઈલ આજે ઘણા વર્ષો પહેલા હતો નહીં. તો એ મોબાઈલને આપણે ઇન્વેન્શન કહી શકીએ, એને આપણે એવી શોધ કહી શકીએ. બરાબર? અને જો પૃથ્વીને વાતાવરણમાંથી કોઈ વસ્તુ હોય, પરંતુ જેમ કે પેટ્રોલિયમ, એ આપણે 100-200 વર્ષ પહેલા આપણને પેટ્રોલિયમ વિશે ખબર ના હતી, પરંતુ કોઈક ને કોઈક પરિસ્થિતિથી આપણને મળ્યું, તો એને આપણે કહેશું એ શોધ. ઘણા એવા તત્વો જે હતા પરંતુ આપણને ખબર ન હતી કે છે, તો એ શોધ્યું, તો એને કહેવાય ડિસ્કવરી. ચલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. He also discovered that like other living beings, તેમણે એ પણ શોધ્યું કે બીજા પ્રાણીઓની જેમ પ્લાન્ટ્સ, બીજા સજીવોની જેમ પ્લાન્ટ્સ also hurt, પ્લાન્ટ્સને પણ હર્ટ થાય, પ્લાન્ટ્સને પણ દુઃખ થાય, એન્ડ shocked, એમને પણ શોક લાગે. આપણે ત્યાં કોઈ વ્યક્તિ હોય, આપણે ફેમિલીમાં કોઈ ગુજરી ગયું હોય તો આપણને શોક લાગે. એવી જ રીતે આ વનસ્પતિને પણ, પ્લાન્ટ્સને પણ શોક લાગે. બાય અનધર એક્સપેરિમેન્ટ
he also showed that બીજા એક એક્સપેરિમેન્ટથી એટલે કે પ્રયોગથી so that એમણે દર્શાવ્યું કે plants could also be made unconscious. Plants also be made unconscious. Plants બેભાન પણ થઈ જાય છે by strong intoxicant. Intoxicant નો મતલબ થાય poisonous chemical, કે ઝેરી કોઈ રસાયણ હોય એને આપણે ઇન્ટોક્સિકન્ટ કહીએ. શું કહેશું? ઇન્ટોક્સિકન્ટ. તો ઘણા એવા ઇન્ટોક્સિકન્ટ છે, ઘણા એવા કેમિકલ છે, રસાયણ છે જે ઝેરી હોય, તો એનાથી વૃક્ષો કે પ્લાન્ટ્સ એ બેભાન પણ થઈ જાય છે. એ પણ એમણે શોધ્યું. With his experiment, a new world of plants kingdom was discovered. With his experiment, એમના પ્રયોગોથી એક નવી દુનિયા આપણને જાણવા મળી, જે પ્લાન્ટ્સ કિંગડમમાં હોય, કે વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણને એક નવી દુનિયા જાણવા માટે મળી. In 1902, જગદીશ ચંદ્ર બોઝ wrote many articles. એમણે ઘણા બધા લેખો લખ્યા. અહીંયા આર્ટિકલ એટલે લેખો. About his experiment on plants kingdom. Plants kingdom કે વનસ્પતિ સૃષ્ટિ વિશે એમણે ઘણા બધા લેખો લખ્યા. He published them in his book The Reaction of Living and Non-Living. Reaction of Living and Non-Living. આવી બુકો પણ લખી. અને આપણે શરૂઆતમાં વાત કરી કે જે વાઈફાઈ ટેકનોલોજી કે વાયરલેસ ટેકનોલોજી કે 2G કે 3G આપણે જે પણ ઉપયોગ કરીએ છીએ આજે, એનો મુખ્ય સિદ્ધાંત પણ ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝે શોધ્યો હતો. બરાબર? જ્યારે તેઓ એક્સપેરિમેન્ટ કરતા હતા કે વૃક્ષોના ફીલ કરી શકે છે કે નથી કરી શકતા, તે શોધની સાથે સાથે કે એ શોધવા માટે એમણે એક સાધન વિકસાવ્યું હતું, એક મશીન બનાવ્યું હતું. તો ત્યારે એમણે વાયરલેસ ટેકનોલોજી નો ઉપયોગ કર્યો હતો અને મુખ્ય સિદ્ધાંત એમણે ત્યારે બનાવ્યા હતા. અને આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આજે આપણે 4G 5G અને વાઈફાઈનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર? અને આ એટલા મહાન વૈજ્ઞાનિક હતા કે એમણે આ 2 નોબેલ પુરસ્કાર મળી શકે તેવા હતા. અને પરંતુ બીજા ઘણા બધા અંગ્રેજી કે બહારના વૈજ્ઞાનિકોના કારણે તેમને મળી ન શક્યું હતું. એમની એક એવી બુક્સ હતી જ્યાં તેઓ ભણવા ગયા હતા લંડનમાં અને એક્સપેરિમેન્ટ કરતા હતા એમની યુનિવર્સિટીની અંદર પણ. તો ત્યાં પણ એમની એક ઘણા એક્સપેરિમેન્ટ લખેલી બુક આખી ચોરાઈ ગઈ હતી. અને ત્યારબાદ રેડિયોની શરૂઆત થઈ. રેડિયો પણ પહેલા ન હતો. રેડિયો એક વાયરલેસ ટેકનોલોજી છે જેના મદદથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર સંદેશો મોકલી શકીએ છીએ કે વાતચીત કરી શકીએ છીએ. તો એ ટેકનોલોજી પણ આપણા આ વૈજ્ઞાનિકના નામે જ છે. એ મુખ્ય સિદ્ધાંત પણ એમણે જ શોધ્યો હતો. અને એમણે જે આ સિદ્ધાંત કે જે મશીન વિકસાવ્યું હતું અને ઘણી એવી શોધ કરી હતી, એમની કદી પેટર્ન નથી કરાવી. જો એમણે પેટર્ન કરાવી હોત તો એમની ઘણી એવી પેઢીઓ અત્યાર સુધી બેઠા બેઠા ઘરે ખાઈ શકતે, એટલા પૈસા એ પેટર્ન લઈને કમાઈ શકતે. પરંતુ એમણે એવું કર્યું ન હતું. એમણે પેટર્ન કરીને હતી. એમનું એક ધ્યેય હતું કે સાયન્સ ફોર ઓલ, વિજ્ઞાન બધા માટે જ છે. એવું ધ્યાનમાં રાખીને એમણે કદી એમને જે શોધ કરી એની પેટર્ન કરાવી નથી. અને એના કારણે આપણે આજે બહુ ઇઝીલી વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ને સારી એવી વાયરલેસ ટેકનોલોજી આજે પણ આપણે ડેવલપ કરી છે, જેના કારણે આપણે દૂર ઘણા બેસીને પણ એકબીજા સાથે વાતો કરી શકીએ છીએ, વિડીયો જોઈ શકીએ છીએ અને વિધાઉટ એની કનેક્શન, કેબલ કનેક્શન. ઓકે, તો એ બધું આ વૈજ્ઞાનિકે શોધ્યું હતું. He also did many experiments. તેમણે ઘણા પ્રયોગો કર્યા હતા ટુ પ્રૂવ ધેટ એ સાબિત કરવા માટે that plants act like human, કે પ્લાન્ટ્સ પણ, વૃક્ષો પણ માણસની જેમ એક્ટ કરે છે. એન્ડ એનિમલ, અને પ્રાણીઓની જેમ, માણસ અને પ્રાણીઓની જેમ એ પણ એક્ટ કરે છે. પ્લાન્ટ બ્રીથ
વિધાઉટ લંગ્સ. પ્લાન્ટ બ્રીથ વિધાઉટ લંગ્સ. જે વૃક્ષો હોય એ વૃક્ષો પણ એમના ફેફસા વગર તેઓ શ્વાસ લે છે. જેવી રીતે આપણને ફેફસા જોઈએ, ઘણા પ્રાણીઓને ફેફસા જોઈએ, પરંતુ અહીંયા પ્લાન્ટ્સને ફેફસાની જરૂર હોતી નથી. એટલે વિધાઉટ લંગ્સ તે બ્રેથ કરે છે. They digest food without stomach. They digest food. ફૂડનું પાચન પણ કરે છે. ડાયજેસ્ટ એટલે પાચન કરવું. ખોરાકનું પાચન પણ કરે છે. તે પણ કોઈ પણ જાતનું એમનું સ્ટમક નથી, એમની પાસે પેટ નથી, તે છતાં પણ એ પાચન કરે છે. They also remain busy in other activity without muscles. આપણી પાસે મસલ્સ હોય છે, પણ એમની પાસે મસલ્સ નથી, સ્નાયુ નથી. મસલ્સ મતલબ સ્નાયુ, તો સ્નાયુ નથી, તે છતાં પણ તેઓ બીજી ઘણી બધી એક્ટિવિટીઝ, પ્રવૃત્તિઓ કરે છે. ડોક્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ. ડોક્ટર બોઝે એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હતું, એક સાધન બનાવ્યું હતું. ઇટ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. ઇટ ઇઝ કોલ્ડ, એનું નામ હતું ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. It can record the process of contractions in plants. It can record the process of contractions. Contractions એટલે સંકોચન. જો સંકોચન થાય તો કેટલું સંકોચન થયું, કેટલા પ્રમાણમાં થયું, એ બધી વસ્તુ આ સાધનથી માપી શકાતું હતું. He also recorded. તેમણે એ પણ નોંધ્યું. રેકોર્ડ એટલે શું મતલબ થશે અહીંયા? નોંધવું. રેકોર્ડેડ એટલે નોંધવું. The internal activities of the plants. Internal activities of plants. કે વૃક્ષની અંદર કે છોડવાઓની અંદર જો કોઈ અંદર એની અંદર કોઈ એક્ટિવિટી ચાલતી હોય તો તે પણ એ નોંધ્યું. By this instrument. આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જ. Thus he showed the similarities in the behavior of lizard, frog and tortoise. Fruits, vegetables and plants. તેથી તેમણે ઘણા એવા સિમિલારિટી, સમાનતા બતાવી. સિમિલારિટી એટલે સમાનતા દર્શાવી. તેમણે ઘણી એવી સમાનતા દર્શાવી. શોડ એટલે દર્શાવી. ઇન ધ બિહેવિયર ઓફ લિઝાર્ડ. બિહેવિયર ઓફ લિઝાર્ડ. લિઝાર્ડ તમે જોયું હશે, બરાબર? ગરોળી, મોટી લિઝાર્ડ પણ આવે, તે પણ આવે. ફ્રોગ અને ટોર્ટોઇઝ, તો દેડકા, કાચબા. અને ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એન્ડ પ્લાન્ટ્સ. ફ્રૂટ, વેજીટેબલ્સ અને પ્લાન્ટ્સ વચ્ચે આપણે ઘણી સમાનતાઓ દર્શાવી. He also discovered that તેમણે એ પણ શોધ્યું કે the plants also generate electric waves. Plants also generate electric waves. Electric waves પણ તે જનરેટ કરે છે. And feel tired. અને એમને થાક પણ લાગે છે. And feel tired like all other living beings. કે બીજા પ્રાણીઓની જેમ તેમને થાક પણ લાગે છે, એ પણ એમણે દર્શાવ્યું. During one of his experiment, એમના એક એક્સપેરિમેન્ટ વખતે, પ્રયોગ વખતે, he found that the dying plant released strong electric current. Dying plant એટલે મરતો પ્લાન્ટ. Dying એટલે મરવું. તો મરતો પ્લાન્ટ જે હોય, આ dying એટલે મરવું. Dying plant release a strong electric current. જે મરવાનો હોય એ પ્લાન્ટ, એ વૃક્ષ, એ છોડ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ છોડે છે, એ પણ એમણે શોધ્યું. He also proved that તેમણે એ પણ સાબિત કર્યું કે the carbon dioxide affect the life of the plants very badly. કે કાર્બન ડાયોક્સાઇડ ખૂબ ખરાબ રીતે, ઘણા ખરાબ રીતે વૃક્ષોને અસર કરે છે. એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ, કે વધુ પ્રમાણમાં, એક્સેસ એટલે વધુ, એક્સેસ નો શું મતલબ થાય? વધુ. એક્સેસ ઇન્ટેક કે વધુ પ્રમાણમાં જો કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, કેન કોઝ ડેથ ટુ ધ પ્લાન્ટ્સ. એના કારણે પણ વૃક્ષનું મૃત્યુ થઈ શકે. They can be survived by providing oxygen like human beings. ને તેઓને પણ ઓક્સિજન આપીને આપણે જીવિત રાખી શકીએ. સો they can be survived, એમને બચાવી શકાય, ઓક્સિજન આપીને આપણે બચાવી શકીએ, જેવી રીતે આપણે માણસોને ઓક્સિજન આપીએ છીએ. Recall any experiment to support these observations. તમે યાદ કરો કે એવી કોઈ
એવા કોઈ એક્સપેરિમેન્ટ તમે કર્યા છે કે આવી વસ્તુઓ તમે જાણી શકો? શું તમે કર્યા છે? જો ના કર્યા હોય તો કરો. ઘણી અલગ અલગ દિશામાં વિચારો, જેથી તમે પણ કંઈક નવું કરી શકો. બાય વન ઓફ હિઝ આઉટસ્ટેન્ડિંગ એક્સપેરિમેન્ટ, એમના એક બહુ જ સરસ, આઉટસ્ટેન્ડિંગ એટલે આઉટસ્ટેન્ડિંગ નો મતલબ થાય ખૂબ જ સરસ એક્સપેરિમેન્ટ થી, પ્રયોગથી he proved that, એમણે જાહેર કર્યું કે the plants also feel intoxicant on giving some narcotics. નાર્કોટિક એટલે નશો કરતો કોઈ પદાર્થ. substance causing sleep or drowsiness, જે પદાર્થથી ડ્રાઉઝીનેસ આવે, ઊંઘ આવે એવું લાગે, કે પછી ઊંઘ આવે એવું લાગે, કે નાર્કોટિક એટલે આપણે એવું પણ સમજી શકીએ કે જેનાથી આપણને કોઈ નશો થાય. તો નશો થતો હોય એવા પદાર્થથી પણ એ ઇનટોક્સિકન્ટ ફીલ કરે છે. એ ઇનટોક્સિકન્ટ એટલે ઝેરી હોય એવું તે ફીલ કરે છે. he also proved that તેમણે એ પણ સાબિત કર્યું કે the activities of plants occurred with the energy gathered by the plants, કે એક્ટિવિટીઝ જે પ્લાન્ટ્સ કરે એ કેટલા પ્રમાણમાં એમણે એનર્જી ગેધર કરેલી છે, એટલે કે ભેગી કરેલી છે. એનર્જી ગેધર બાય ધ પ્લાન્ટ્સ, કે જે એનર્જી વૃક્ષ દ્વારા, પ્લાન્ટ્સ દ્વારા ભેગી કરેલી છે એના પ્રમાણે તેઓ એક્ટિવિટી કરે છે. they collect this energy from their surrounding, અને આ એનર્જી પણ એમના આસપાસથી જ તેઓ મેળવે છે. they store this energy in them, અને તેઓ પોતાની અંદર આ એનર્જીને સ્ટોર કરે છે. ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન 1918, 1918 ડોક્ટર બોસ ડેવલપ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ એમણે બનાવ્યું. ઇટ વોઝ કોલ્ડ ક્રેસ્કોગ્રાફ. બરાબર, શરૂઆતમાં મેં તમને કીધું હતું કે આ એક વાયરલેસ વાઈફાઈ 5G કે 4G એનો મુખ્ય સિદ્ધાંત એ આ ક્રેસ્કોગ્રાફ ઉપરથી લેવામાં આવ્યો છે. ક્રેસ્કોગ્રાફ બનાવ્યું હતું એમણે. બરાબર, ઇટ એનલાર્જ ધ મોમેન્ટ ઓફ ધ પ્લાન્ટ્સ. ક્રેસ્કોગ્રાફ કેવું હોય તો હું તમને બતાવું. તો અહીંયા આ જે ચિત્ર છે એ બોઝનું જ છે, અને એમના દ્વારા વિકસાવવામાં આવેલું આ ક્રેસ્કોગ્રાફ છે. બરાબર, એમણે આઇન્સ્ટાઈન સાથે પણ કામ કર્યું હતું. તો ચાલો હવે નેક્સ્ટ આપણું બુકની અંદર જોઈએ, આગળ એમના વિશે જાણીએ. ક્રેસ્કોગ્રાફ. It enlarged the movements of the plants 10,000 times. 10,000 ગણી મોટી મુવમેન્ટ એ કરી શકે છે. જો વૃક્ષની અંદર કોઈ મુવમેન્ટ થતી હોય તો એને 10,000 ગણી મોટી કરીને એ દર્શાવી શકે છે. એટલે આપણે એવું સમજીએ કે 10,000 ગણી નાની વસ્તુને પણ આપણે બહુ બારીકાઈથી જોઈ શકીએ છીએ. એવું આ ક્રેસ્કોગ્રાફ એમણે વિકસાવ્યું હતું. It also note down the changes occurred in plants with 1 minute, કે 1 મિનિટની અંદર વૃક્ષની અંદર શું ચેન્જીસ થયા તે પણ આ રેકોર્ડ કરી શકતું હતું. અબાઉટ ડોક્ટર બોઝ વર્ક, કે ડોક્ટર બોઝના જો આપણે કાર્યની વાત કરીએ, અ ફ્રેન્ચ થિંકર, એક ફ્રેન્ચ વિચાર વાળો વ્યક્તિ હતો, બેની બક્સન સેડ ધેટ, એમણે કીધું કે તત્વચિંતક હતો એ, the Bose work gave speech to the mute plants, કે બોઝે એક મ્યુટ પ્લાન્ટ્સ ને, એટલે કે ન બોલતા વૃક્ષોને બોલતા કરી દીધા છે. give speech, એમણે સ્પીચ આપી દીધી છે એવું એમણે કીધું હતું. his work help us to understand the plant world, કે વનસ્પતિ સૃષ્ટિને જો આપણે સમજવું હોય તો એ સમજવા માટે આપણને સમજવામાં એ મદદ કરશે. now we know what the plants want. હવે આપણને ખબર હોય છે કે વૃક્ષને શું જોઈએ છે. when do they suffer, ક્યારે તેમને દુઃખ થાય છે, ક્યારે તેઓ સફરિંગ કરે છે. and
વોટ પ્લીઝ ધેમ, અને શું એમને આનંદ આપે છે. પ્લીઝ નો મતલબ થાય પ્લીઝીસ ધેમ, એટલે વોટ પ્લીઝીસ ધેમ, તો શું તેમને આનંદ આપે છે. વી કેન ફીલ ધ વોઇસ એન્ડ બ્રીથિંગ ઓફ પ્લાન્ટ્સ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ, અને આપણે એ ફીલ કરી શકીએ કે વૃક્ષ પણ જે શ્વાસ લેતું હોય કે એમનો અવાજ, વૃક્ષનો અવાજ આપણે ફીલ કરી શકીએ, એમનો બ્રીથિંગ, એમનો શ્વાસ લેવાનું આપણે ફીલ કરી શકીએ છીએ. Thus he proved that the plants are living and breathing beings. તેવી જ રીતે એમણે એ સાબિત કર્યું કે પ્લાન્ટ્સ પણ એ મનુષ્યની જેમ જીવી શકે છે અને શ્વાસ લઈ શકે છે. Have you ever looked at the plants as living beings? શું તમે કદી પ્લાન્ટ્સને એઝ અ લિવિંગ બીંગ્સ, એઝ અ સજીવ તરીકે, જીવ તરીકે, જીવતું પ્રાણી તરીકે જોયું છે? એન્ડ ડુ યુ એગ્રી વિથ ડોક્ટર બોઝ? ડોક્ટર બોઝ સાથે તમે એગ્રી છો? શું તમને લાગે છે કે સજીવ છે કે નિર્જીવ શું છે? તો ડોક્ટર બોઝ સાથે તમે સંમત છો કે નહીં? કમેન્ટ જરૂરથી કરજો. અને હોવ તો શા માટે, અને ના હોવ તમે એમની સાથે સંમત કે ના વૃક્ષ તો નિર્જીવ જ કહેવાય, તો એને લગતી કમેન્ટ્સ પણ તમે કરી શકો, એને લગતી આર્ગ્યુમેન્ટ્સ પણ તમે કમેન્ટમાં કરી શકો. The World Physics Congress was held in 1900 in Paris. પેરિસની અંદર દુનિયાનું સૌથી મોટું કોંગ્રેસ એટલે એકતા કે ફિઝિક્સનું એક સંમેલન યોજાયું હતું 1900ની સાલમાં પેરિસની અંદર. બોઝ પ્રેઝન્ટેડ હિઝ વ્યૂઝ, બોઝે એમના વ્યૂઝ પ્રેઝન્ટ કર્યા. અહીંયા પ્રેઝન્ટ લખ્યું છે, પ્રેઝન્ટેડ હિઝ વ્યૂ, એમના જે વ્યૂઝ છે, એમનું જે દ્રષ્ટિ છે, એમના વ્યૂઝ એમણે બતાવ્યા કે આ રીતે પ્લાન્ટ્સ આવું કરી શકે છે. The people were surprised at his views, અને એમની આ જે દ્રષ્ટિ હતી, એમણે જે આ વ્યૂઝ બતાવ્યા, તેમનાથી બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. He explained, તેમણે સમજાવ્યું, તેમણે ત્યાં પેરિસની અંદર સમજાવ્યું, explained that the physical events could not be confined to any limits, કે જે ફિઝિકલ લિમિટ્સ હોય, ફિઝિકલ ઇવેન્ટ્સ હોય, ઘટના હોય, ફિઝિકલ ઇવેન્ટ્સ હોય, કોઈ ભૌતિક ઘટના હોય, તો એને આપણે કોઈ એક લિમિટમાં could not be confined to any limit, કોઈ એક લિમિટમાં દર્શાવી ન શકીએ, કોઈ એક લિમિટમાં ફિટ ન કરી શકીએ. The difference between the living and non-living was not so vast, કે સજીવ અને નિર્જીવ, લિવિંગ એટલે સજીવ અને નોન લિવિંગ એટલે નિર્જીવ, વચ્ચેનો જે સંબંધ છે નોન લિવિંગ અને લિવિંગ વચ્ચેનો, what was not so vast, એ ઘણો મોટો નથી એવું કીધું છે. It was also not impenetrable. It was also not impenetrable. Impenetrable નો મતલબ થાય that can be known by any means, as we mostly thought, કે જેવું આપણે ખાસ કરીને વિચારીએ છીએ તેવું બધું હોતું નથી. It was also not શું લખ્યું છે? impenetrable, that can be known, જે જાણીતું ન હોય, કોઈ પણ જગ્યાએથી જાણીતું ન હોય એવું, કોઈ પણ રસ્તેથી આપણે એના વિશે જાણી ન શકતા હોય, એને આપણે કીધું છે. The people of those time, એ સમયના લોકો, did not consider his views, એ સમયના લોકો એમના જે આ વ્યૂઝ હતા, એમની જે આ જોવાની દ્રષ્ટિ હતી, એમને કન્સિડર નહીં કરતા હતા, ગણતરીમાં ધ્યાનમાં ન લેતા હતા. The authentic કે ઓથેન્ટિક છે, ટુ બી ટ્રુ છે, આ સચ્ચાઈ હોય, ઓથેન્ટિક છે કે સચ્ચાઈ હોય, એવી રીતના તેઓ ધ્યાનમાં ન લેતા હતા. They call his views meaningless, તેઓ એમને કહેતા હતા, ડોક્ટર બોઝને કહેતા હતા કે તમે બધું જે આ શોધ્યું એ મિનિંગલેસ છે, એનો કોઈ અર્થ નથી, અર્થ વગરનું છે. So Dr. Bose published his experiment, તેથી તેમણે પોતાના જે પ્રયોગો છે એ પબ્લિશ કર્યા. He also gave practical demonstrations, અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ પ્રદર્શન કરીને પણ એમને દર્શાવ્યું. Then people were greatly amazed,
ત્યાર પછી લોકો ખૂબ આશ્ચર્યમાં આવી ગયા. ઇન 1917 1917 ની અંદર the British government in India honored him with the title of sir. તો બ્રિટિશ ગવર્મેન્ટ હતું ત્યારે બ્રિટિશ સરકાર હતી ત્યારે એમણે સરની ઉપાધિથી એમણે બિરજાવવામાં આવ્યા. ઓન હિઝ 59th બર્થડે, એમની 59 બર્થડે વખતે બોઝ ફાઉન્ડેડ અ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન કોલકાતા. એમણે કોલકાતાની અંદર એક ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું જે આજે પણ એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો બધા જ ફિલ્ડના કામો ત્યાં રિસર્ચ ત્યાં કરવામાં આવે છે. ડોક્ટર બોઝ બિલીવ ધેટ, ડોક્ટર બોઝ માનતા હતા કે ધ હોલ નેચર ઇઝ ફુલ ઓફ લાઈફ, કે આખું જે નેચર છે, આખી કુદરત છે એ ફુલ ઓફ લાઈફ, જીવનથી ભરેલી છે. એન્ડ ધ ફિલિંગ્સ અને ફિલિંગની સાથે ભરેલી છે, લાગણીઓથી ભરેલી છે. ધ નેચર એક્સપ્રેસિસ ઇટસેલ્ફ ઇન મિસ્ટીરિયસ વે, અને નેચર એટલે કે કુદરત એ દર્શાવે છે પોતાની રહસ્યમય રીતે. મિસ્ટીરિયસ એટલે રહસ્યમય રીતે. વી કેન કમ્યુનિકેટ વિથ ઇટ, આપણે એની સાથે કમ્યુનિકેટ કરી શકીએ. ઇફ વી અન્ડરસ્ટેન્ડ ઇટ કરેક્ટલી, જો આપણે એને કરેક્ટલી સાચી રીતે સમજી શકીએ તો પછી આપણે એની સાથે વાતચીત પણ કરી શકીએ. તો આવું માનવું હતું ડોક્ટર જગદીશચંદ્ર બોઝનું. બીજી અન્ય માહિતીઓ પણ ડોક્ટર જગદીશચંદ્ર બોઝ વિશે તમને ગૂગલ કરવાથી કે યુટ્યુબ કરવાથી મળી જશે. બરાબર, તો આ રીતે અહીંયા આપણું ચેપ્ટર રીડ 7 કમ્પ્લીટ થાય છે. નવા વિડીયોમાં પાછા મળીશું નવું એક રીડ લઈને. તો લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ પણ કરતા રહો. આભાર. થેન્ક યુ.